NTV टाइम, जनता की बात जनता के साथ। कच्छ के अंजार से चौंकाने वाली घटना सामने आई है, जहां पर पुलिस ने बयान दिया है महिला एसआई की हत्या करने वाले सीआरपीएफ जवान ने किया आत्मसमर्पण। अंजार में महिला एसआई अरुणाबेन जाधव की हत्या का मामला है। सीआरपीएफ में कार्यरत दिलीप जाधव और महिला एसआई लिव इन में रहते थे। आरोपी दिलीप ने अरुणाबेन की गला घोटकर हत्या कर दी। बाद में उसने पुलिस के सामने आत्मसमर्पण कर दिया। आइए देखिए खबर विस्तार से। एनटीवी टाइम के लिए राणा आहिर की खास रिपोर्ट। અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા એએસઆઈ અરુણાબેન જાદવની એક હત્યાનો બનાવ બન્યો છે। આ સમગ્ર બનાવની હકીકત જોઈએ તો આરોપી દિલીપ જાદવ દ્વારા ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી। આરોપી અને મરણ જનાર અરુણાબેન 2021થી ઇન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાના સંપર્કમાં આવેલા હતા। ત્યારબાદ બંને લિવ ઇનમાં સાથે જ રહેતા હતા અને ગઈકાલે રાત્રે બંને અરુણાબેનના ઘરે હતા તે વખતે બંને વચ્ચે 10 વાગ્યાની આસપાસ ઝઘડો થયેલ હતો અને ઝઘડા બાદ આરોપી દિલીપ દ્વારા અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવેલ છે અને આરોપી પોતે અત્યારે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે। ત્યારબાદ આરોપી દ્વારા સવારે સામેથી અંજાર પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરવામાં આવેલું, જે બાદ પોલીસને આ બનાવની સમગ્ર હકીકતની ખબર પડતા પોલીસ દ્વારા આ બાબતેની આગળની તપાસ તજવીજ ચાલુમાં છે।